કેમ કે કોઈ પણ રેસીપીની અંદર છે ને બતાવતા નથી ને, તો આવી રીતે એકદમ સરસ પાપડની જેવું નીકળી જાય છે. જો એટલે 22 રૂપિયામાં તમારે 3 પ્રોપ્સ રેડી થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. એરોપ્લેન જક્ષે જો ક્યારે પણ આ પેકેટ ફૂડ ખાવાનું નામ નહોતું લીધું. કાલ પહેલી વખત કે એક પપ્પા મારે એરોપ્લેન ખાવા છે, તો ઋષભ સવારમાં એરોપ્લેન લઈ આવ્યા છે. હે તને કેમ કાલે એરોપ્લેન ખાવાનું મન થયું? બાકી એને ગમે ત્યાં લઈ જઈએ ને ક્યારે પણ દુકાન જોઈને કે એવું કંઈ જોઈને એમ ના કે મારે આ લેવું છે કે આ ખાવું છે પેકેટ્સમાં. ચાલો તો ભગવાનને બનાના જ્યુસ ધરી દઈએ. તો હજુ સૂતા છે એટલે એક માટે ભાખરી બનાવવાનો કંટાળો આવે, તો આપણે પણ બનાવીને જ્યુસ પી લઈએ અને થોડો નાસ્તો કરી લઈએ. અત્યારે બનાવવાના છીએ વાલનું શાક. તો ચલો હવે ટમેટું, રીંગણ અને બટેટાની ગ્રેવી કરીને આપણે વાલનું શાક બનાવવાના છીએ. અહીંયા મારું ગ્રેવીવાળું લીલા વાલનું શાક બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હમણાં થોડી વારમાં કૂણવી લઈએ. અને અત્યારે બનાવવાની છું રવો. તો એના માટે પેન મૂકી દીધી છે. જેનાથી રવો સરખો ના બનતો હોય ને એના માટે એક પરફેક્ટ મેજરમેન્ટ છે. તમે 1 કપ ઘી, 1 કપ રવો અને 1 કપ ખાંડ અને એની સામે 3 કપ દૂધ, બસ એ પરફેક્ટ મેજરમેન્ટ છે. એટલું તમે એડ કરશો ને એટલે નહીં ગળો બને નહીં મોળો બને, એકદમ મીડિયમ અને એકદમ સરસ એવો બનશે. અને એના અંદર જે તમે દૂધ એડ કરો ને એના અંદર જરીક 2 ટીપા આપણે ઘીના એડ કરીને ગરમ કરીએ ને તો એકદમ આમ પ્રસાદ જેવો શીરો બને ને, સત્યનારાયણની કથામાં ને એમાં હોય એના જેવો બને છે. એટલે એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો. અત્યારે તો અમારે 2 જણા પૂરતો જ બનાવવાનો છે એટલે હું હાફ કપ બનાવું છું. એટલે અડધો કપ રવો લઈશ, અડધો ઘી અને અડધો કપ ખાંડ, અને એની સામે આપણે 1.5 કપ જેટલું દૂધ ગરમ કરીને એડ કરીશું. અહીંયા મેં એડ કર્યો છે અડધો કપ રવો. એને થોડો શેકી લઈશું અને પછી આપણે એની અંદર ઘી એડ કરવાના છીએ. અહીંયા રવામાં ઘી એડ કરીને શેકવા માટે રાખી દીધો છે ને અહીંયા બીજી બાજુ છે ને મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આ શેકાઈ જાય ત્યાં સુધીમાં દૂધ પણ ગરમ થઈ જાય, પછી આપણે એને અંદર એડ કરી દઈશું. આ રવો શેકાઈ રહ્યો છે એના અંદર જ આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. એટલે જે રોસ્ટેડ આપણે અગાઉ ઘીની અંદર રોસ્ટ કરીએ ને એમ કરવાની જરૂર ના પડે. આ રવો શેકાય એની જોડે જોડે જ શેકાઈ જાય છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય તો ખાવામાં પણ મજા આવે. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. વાલનું શાક, રવો, કેરીની કટકી, રોટલી અને છાશ. છોકરાઓને ભૂખ ના લાગી હોય ને તો એને ફોર્સ કરીને નહીં ખવડાવવાનું, પરંતુ હું એવું કરું છું કે એની ડીશ છે ને એની પાસે જ રહેવા દઉં છું. એટલે એને જ્યારે ભૂખ લાગે ને ત્યારે એ જ ડીશમાંથી એ જાતે જ પછી લઈને ખાવા લાગે છે. જક્ષુભાઈ સૂઈ ગયા છે અને મેં જે આમચૂર પાવડર આપણે ગઈકાલે ખમણ્યો હતો, એટલે કે કેરીને ખમણી હતી, એનો આમચૂર પાવડર બનાવવા માટે આજે તડકે તપાવી દીધું છે. કેમ કે ગઈકાલે ઇવનિંગમાં કર્યું હતું એટલે આપણે તડકો નહોતો ખવડાવી શક્યા એને. અને મારો જે આમ પાપડ છે એમાં તો તમે વિશ્વાસ નહીં કરો, મારો અડધો આમ પાપડ છે ને ગાયબ થઈ ગયો છે. જો કે હું જ ખાઈ ગઈ છું. આપણે ઉખેડ્યો ને તો એટલો ટેસ્ટી હતો ને કે આમ કહેવાય ને કે લપણી વસ્તુ કહેવાય એ રીતે. બતાવું તમને, ચાલો. જો અહીંયા છે ને આપણે જે કેરી ખમણી હતી આખી ડીશ ભરીને જ હતી, પણ ધીમે ધીમે સુકાશે એમ ઓછી થતી જશે અને પછી આપણે એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી લઈશું. અને આ છે મારો આમ પાપડ. અડધો આમ પાપડ ખાઈ ગઈ છું હું. જો કે આ મેં ટેસ્ટ કરવા માટે જ બનાવ્યો હતો અને એટલો મસ્ત બન્યો છે ને. જો આ વખતે એકદમ ઉખડીને અલગ થઈ ગયો છે. આ રીતે અલગ થઈ જાય છે. પણ આમાં એક ભૂલ મેં એ કરી છે કે મેં નીચે છે ને ઓઇલથી ગ્રીસ નહોતું કર્યું એટલે સરખું નથી નીકળી રહ્યું. બાકી આ જે આખો આમ પાપડ ડીશમાં આપણે ફેલાવ્યું હોય ને એ આખું નીકળી જાય. પણ હું તેલથી ગ્રીસ કરવાનું ભૂલી ગઈ હતી કેમ કે મારું બેટર થીક થઈ ગયું ને, તો મેં કીધું ચાલો હવે ડીશમાં ફેરવી લઉં, ટ્રાન્સફર કરી લઉં. અને મેં તરત જ નાખી દીધું અને થોડું અનઇવન પણ થયું હતું ફેલાવવામાં. પણ જો કે ટેસ્ટમાં તો એકદમ મસ્ત, કે મને લાગે છે કે આજ સાંજ નથી પડવાની. ગઈકાલે આપણે ઇવનિંગમાં કર્યું હતું ને આજે ઇવનિંગ થાય ને ત્યાં પૂરું થઈ જશે. જો કે 2 દિવસ આને તડકે તપાવીએ ને તો એકદમ સરસ એવો આમ પાપડ નીકળીને આપણે સ્ટોર કરી શકીએ 6 મહિના માટે. તો હવે બીજી વખત તો આપણે જરૂર બનાવવાના જ છીએ હવે. અને ત્યારે હું તમને શોર્ટ્સમાં રેસીપી આપીશ કે આના અંદર મેં શું શું એડ કર્યું હતું. આના પહેલાં છે ને જ્યારે હું શ્રીમદ કરીને સુરત ગઈ હતી ને ત્યારે 2 કે 3 વર્ષ પહેલાં હું જ્યારે સુરત ગઈ હતી અને સમરમાં હું ત્યાં જ હતી,
તો એ વખતે મેં અને મારા મમ્મીએ ટ્રાય કર્યું હતું અને એ વખતે મને નહોતી ખબર કે આના અંદર કોર્નફ્લોર એડ કરાય, કેમ કે કોઈ પણ રેસીપીની અંદર છે ને બતાવતા નથી કે કોર્નફ્લોર એડ કરાય, અને એ લોકો ખાલી જે કેરી હોય ને એને જ હલાવીને થીક કરીને પછી પાથરી દે છે, પણ એ જામતું નથી અને આ રીતે એકદમ મસ્ત નીકળતું નથી. જો તમે કોર્નફ્લોર એડ કરશો ને તો આવી રીતે એકદમ સરસ પાપડની જેવું નીકળી જાય છે. એટલે કોઈ પણ રેસીપીમાં એવું નથી બતાવતા કે તમે આ રીતે કાઢી શકો છો અને કોર્નફ્લોર એડ કરવાનો કે એવું કંઈ પણ નથી બતાવતા. આ કામ આપણે ઘણા દિવસ પહેલાં અધૂરું રહી ગયું હતું. જો કે આ તો મેં બનાવી જ નાખ્યું હતું, પણ કલર કરવાનું હજુ આપણે બાકી રહી ગયું છે. અને જો તમારી પાસે કલર ના હોય ને તો તમારે 20 રૂપિયાના જ કલર આવે છે, હું બતાવું તમને. એ રીતના 20 રૂપિયાના કલર લઈને આ 2 રૂપિયાની પ્રિન્ટ અને આ કોઈ પણ વધારાનું જે પૂઠું હોય એની ઉપર લગાવીને તમે આ રીતના પ્રોપ્સ રેડી કરી શકો છો. એટલે 22 રૂપિયામાં તમારે 3 પ્રોપ્સ રેડી થઈ જાય અને ઉપરથી કલર તો આપણી પાસે 20 રૂપિયાના જે કલર લીધા છે એ પડ્યા રહે તો અલગ, અને એને તમે બીજામાં પણ યુઝ કરી શકો. તો ચલો હવે આજે આપણે એને ફાઇનલી કમ્પ્લીટ કરવાના છીએ. આ રીતની કલરની ડબ્બીઓ આવે છે અને આ 20 રૂપિયામાં જ આવે છે અને એની સાથે બ્રશ પણ આવે છે. બતાવું તમને, આ રીતનું બ્રશ આવે છે. તો 20 રૂપિયામાં તમારે આ વસ્તુ લેવાઈ જશે અને 2 રૂપિયામાં તમારી આ પ્રિન્ટ નીકળી જશે. એટલે 22 રૂપિયામાં આપણું આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. તો હવે ફટાફટ આ કમ્પ્લીટ કરીને હું તમને બતાવું કે ફાઇનલ રિઝલ્ટ કેવું આવે છે. અહીંયા અમારા 3 પ્રોપ્સ બનીને રેડી છે. ગુડ ફૂડ ઇઝ ગુડ મૂડ, ફોકસ ઓન ધ ગોલ અને ખાને મેં ક્યાં બનાવું. તો આપણે છે ને આ પ્રોપ્સ અને આ હોમ સ્વીટ હોમ વાળું પ્રોપ્સ, આ બંને પ્રોપ્સને હવે કાઢી નાખવાના છીએ. એના જગ્યા પર આ જે નવા બનાવ્યા છે એ લગાવીશું. અત્યારે બહાર એટલો મસ્ત પવન છે ને કે આજે આપણે થોડા વહેલા જતા રહેવાના છીએ. ગઈકાલે કેટલા વાગે, આઈ થિંક 9, 9:30 આજુબાજુ ગયા હતા. તો આજે આપણે વહેલા ફ્રી થઈ જઈએ અને વહેલા જતા રહીશું. એટલે અત્યારે આપણે શું બનાવવાનું છે એ વૃષભને પૂછી લઈએ. અત્યારનું મેનુ એકદમ સિમ્પલ છે. સાદી ખીચડી અને જોડે બનાવી લીધી છે કઢી. જક્ષુભાઈ સર્વ કરી રહ્યા છે કઢી, ગરમા ગરમ ઘી વાળી ખીચડી અને કઢી. નાખ જક્ષુ હજી, હા ડાલો ડાલો. તો ચાલો બધા કઢી ને ખીચડી ખાવા માટે. કપડાં સકેલીને મારી દીધો છે થપ્પો અને જક્ષુભાઈ જોવે છે ટીવી. જો ટીવીમાં આવી રહ્યું છે કાર્ટૂન અને જક્ષુભાઈ અહીંયા બેસી ગયા છે. કાલે વૃષભને રજા છે તો હું વિચારું છું કે આપણે ખમણ બનાવીએ. તો અહીંયા 1 સલ્યુ જેટલું મેં ચણાની દાળ છે ને એને ધોઈને આપણે સતપ પાણીની અંદર પલાળી દઈશું. આજે નીચે જવાનો પ્લાન હતો પણ કોઈ બેઠું નહોતું એટલે પછી હું ના ગઈ. બાકી થોડી વાર જક્ષુને લઈને જાઉં એવું વિચારતી હતી, કેમ કે આજે પણ એટલો જ સરસ પવન આવે છે. જક્ષુને સાયકલ લઈને જવું હતું પણ કોઈ બેઠું નહોતું એટલે પછી આપણે ના ગયા અને આપણું બીજું બધું કામ હતું એ પતાવી દીધું છે. બસ આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.